કેમ ભાઈ કેમ ભાઈ આ તો હે ડોશી કેરીઓન શાક બનાવ્યું તું મારી હની એકલા એકલા ખાધું તો તમે અત્યારે ઠેકાણા નતા ને તમારો ઘેર જ તો યાર બોલાવા ના હોય પણ મને શી ખબર તમે ઘેર છો એમ વાટકું પર પણ હાલી ના જવાય એમ કહું અરે એવું નહીં શાક જ એટલું જોરદાર બની હતું ને તો હરું ઉજળીને ખાઈ જ સાડી સાડી ખાઈ ગઈ સાટીન સારી આ જો જ્યાં હા એટલે તમે તો હોઈ જવાની તૈયારી કરી લ્યા રામ રામ આ અડધી રાતે રામ રામ કરવાનું આપણો પાછો રિવાજ છે ને તો નહીં લે તો પકડો પોથરી અમુક હેડો પત્ર પત્ર અમુક વાથા તો નાખ્યો તમે તો પંખો બંખો બધું નવું લઈ આવ્યા હો નવો લઈ આવ્યો પાછો ગરમી બહુ છે ને આવડે 40-45 છે કેવું લાગ્યું બહુ મસ્ત ઠંડુ લાગે યાર બે હાલે બે હવા ને તું આગો જા બેહવા દો ને એમને એમના ખાટલો પાછળ તું અહીંયા આડીને પડી જઈ કેવું છે આગેવાન તો બોલાવતા નહીં બિરાને આગેવાન આવડે ગવાર બહુ એના છે ને ગવાર નો આવડે ભાવ છે બરાબર નો એટલે કેટલો ભાવ ગાવાનો આવડે હા ટોરે બહુ કર્યા છે આવડે બંડલો છાપા હે ઓવે મનના 1000 પોસમન જડા હે જો જઈ રોજ 5000 લઈ આવવાના જ ને લિયા વાડાલ તમારું ઠીક નહીં શું છે નવા જૂની બસ આ પંખો લઈ આવ્યો નવો હા તો ચલો 25 નો લાયા છે શું પછી એમ નહીં 3500 રૂપિયાનો શું વાત કરો એમને હું શું કહું ઓને ઓરિયન્ટ કંપનીનો શું વાત કરો પણ હું શું કહું પાણી ને પૂછ્યું ના એટલે પાણી તો લાવે વાત જ ભૂલી ગયો પાણી લેતા હતા તમે યાર આગેવાન થઈને બધું ભૂલી જાવ આવા ના હાલ ત્યાં એટલે મને તો આવા ના આગેવાનો આપણો ગામમાં બનશે તો ગામનો વિકાસ નહીં થશે એમ કહું લે તારી વાત સાચી નહીં શું બોલ્યું દાદા નાનો છોકરો છે ને પાણી લાવું એવું કે અને અહીંયા મોટો થઈને ભૂલી ગયો આયો કઈ બોલતો નહીં આયો વાલા પાછળ અમારું લાગે ખોટું બોલાયું થાય આપણે દુઆઈ કરાવું એટલે આ તમે તો મોટલું લાવી દીધું ને ફ્રીજ માર્યા નહીં ના આપણે મોટલાનું જો આપણે ફ્રીજ નું ના જોવે ફ્રીજ નહીં પાણી મતલાનું સારું આપણે આજ ફ્રીજ તમે તો બહુ વહેલી ઉજવવાની તૈયારી કરતા હતા ને રાત પડે લાવ તો જો પંખો ચાલ પછી વાત ઠંડક મળે એટલે શું નવો પંખો લાયા એટલે પવન સારો આવે વળે પાછું ચાલે આખો દિવસ પણ એમને પંખો નવો લાયા એટલે પણ વહેલા સુઈ જાવ નહીં તારે જોજે બોછી નહીં આવતી કે તમે બેહો ઉપર બેહાય તમે આગળ થઈને નીચે બેહો યાર એવું પડે ના પંખો જોરદાર પવન આલે હા તો તૈયાર લાય પૈસા નહીં આલ્યા હાલે 3500 રૂપિયા કે પૈસા હું તો 25 કે પણ યાદ કે 3500 હાલે કે 1000 વધારે કીધા ના હશે પણ ઓરિયોન કંપની નો હે યાર કઈ કંપની ઓરિયોન હું તો નામે પહેલી વાર વાપરાવ લ્યો આવી ને આવી તમે લાયેલા નહીં ને એટલે નામ નહીં બધા બાપા લાયેલા એ બધે લે છે ઉપર અમે પંખો જ નહીં જોયો એવું છે ઉનાળામાં એમ નમ પડી રહેવાનું એવું ખુલ્લે ખેતરમાં ભાઈ આપણે નહીં પડી રહેતા ખેતર પડી રહે તો નહીં તું તો બહુ દખારું થાય તમે એક લાવી દો ને નવો આવજો કાલ જઈએ લેવા આપણે આપણે લાવી દઈએ કઈ લાયા તમે અમે લાયા બોરસદ થી બોરસદ થી લઈ બહુ આગે જઈને લઈ આવ્યા 15 કિલો દૂર 15 કિલોમીટર દૂર તમે લાયા શું કરે મિલી લાવે મોટું સાધન ઓછું છે આ આવડું ફાયદો પાછો પેક કરીને આલતા છે ને ના પેકમાં છો ચાલ લાયા છોકરો મારો છોકરો હું બીજા તો થઈ ગયો હું અહીંયા કર ખેતરમાં બેઠો મેં કહું તું ખાઈ બહીને આવજે એટલે તમને નહીં હોય રહેતા તમને હુઈ રહેતા એવું એવું છે મારો છોકરો અમે મગ તમે હુઈ રહ્યો એવું જોઈને અમે તો યાર ઘી રહેતો છે ડોહા હા લે આ લે કેવું છે કેવું ભાઈ મજા એ ગભરાઈ ગયો આ તો જવા દે વાત જ મહેમાન બેઠા તો નહીં દેખાતો હવે અને આ બધું શું નાખીને આવી લે આ જો યાર તમે શું નાખીને આ તો પરસેવો ડૂકવા માટે
ગરમી કેટલી થાય બસ ફર ફરત હા બેહો બેહો છોકરા તો કર્યા કરે બેહો બેહો ને પણ ગરમી જેવી થાય એમ શું કરવાનું છોકરા એવું કર્યા કરે એ મહેમાન આવીને બેઠા દેખાતું નહીં એમ એટલે આવું તમે બેઠા છો ને વચ્ચે આવી વચ્ચે આડો થઈ જાય ભૂલ છોકરો નહીં છોકરા એવું કેવું કરે કેવું કરે આવા તો હોય એમ જ એવો જ. કેવો આવો અમે જાઓ તો ભાઈ યાર વાત કરો છો તે આ બેઠું છે વાળ્યું આ પેન આઈને પડ્યો હોત એક વાર તો પેન હિત અરે દાદા વખત નું હે તને કોણ છે આ વખત નું દાદા વખત નું દાદા જેવું જ છે તા કલર મને લાગે બેટરી કલર એકલો જ રહ્યો બીજું કશું રહ્યું નહીં આ વનભાઈ દૂધ બગાડીને આવ્યો હો શેઠ, બાબા, થોડા હાથ. મને જ નહીં ચાલનો. સમજાજો જો કહો હો. આ છોકરો ત્યાં મને શું કરવાનું તમારો કોઈ માનતો જ નહીં લાગે એ. અહીં હું ગાડી મેલું છું હમ. હું તો રાહો આવતો નહીં એટલે તમે ડોશી ઘેર મિલીને આવ્યો ને બહુ તા હા એટલે જ તમે પેલો જવાબ ના આલ્યો બરાબર છે તમારા છોકરો જીરા વાત સાચી હવે એમાં આપણે શું કરીએ આ છોકરો એમનો હા તો આપણે શું કરીશું જઈશું ખેતમ રહી રહી પિસ્કારા કાઢાય જો રહી જો આપણને જો આ ધંધા ત્યાં એવા છે શું કરવું પિસ્કારા કાઢી ખાય આખો દાડો. મહેમાન આવે તો આવું વચ્ચે આવી જાય આવું વચ્ચે આવે પણ એમ કહું તા કોક લાફો માદે જેવો તો હે હા, મગજનો તે. ફરેલો હોય એવો કશનો કોઈ ફરેલો હાથ આલી લે મજબૂત મગજનો ફરેલો તો હોય કે મારો ડોહે નહીં બેઠો છે તમારું સમજાવો આ યાર ધંધા કરું તો આવું વચ્ચે આ કોઈક મહેમાન આવી ગયો પણ ગરમી માં જરી ગભરે ના જરીક વાર તો પંખ આવે ને મહેમાન તો આયા કરે આવું આપણે એટલે અમે રોજ નહીં આવવાના ભાઈ એટલે આજે જ આયા હે યાર અમે તો એટલે કોણ લ્યાર આ છોકરા શું ક્યાં કરવા મળી યાર મને વિચાર મને આ મહેમાન હે પણ કઈક ગડબડ લાગે હે સાચું કહું છું હા એમાં શાની ગડબડ શું ગડબડ અમે તો ખેતમ જતા હતા જોયા હતા બેઠા અમે હું શું કહું આપણે હેડીશું હવ હેડ તો રોજા બોજા પાઈ જશે અમે અહીંયા ઠરીને નહીં બેહવા દે હું એમ કહું છું આપણે બરાબર. આપણે રસ્તે હેડી હું એમ કહું બરાબર એટલે આપણે હેડવા મળી હો હેડ હું સંપલ લેડો આમ જઈએ આવ આવજો આમ તો છોકરાને ઊંઘવા દો આવજો તમે આવજો અહીં જાઓ આવજો 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 અને હું શું કહું પેલા આપણે પંખો કાલ લઈ આવીએ આપણે હા તમે આવી દેજો ને હા પણ તમે 2500 રૂપિયા લઈને આવજો હાર હાર એનું ટેન્શન ના લેશો લેડો બસ રે પાઉં ખાઈ લો એટલે એને નહીં ખાવ પવનની મગજ મારી છે બધી હા અભી યા બે જણા તો આયો દાઓ ક્યાં આવો પણ તું આવો મહેમાન બેઠા હોય તો વચ્ચે ના આવી જવાય એ પણ પેનથી ગભરે ના બેન પડી જ જવું કહું તો આ બેટરું કેવું આલ્યું આ દાદા વખત ની બેટરી તો આવું? દાદા વખત નું બેટરું વાપરો બેટરું લાવો પેલા હારું આ પંખો વાઈને દને કેવું હા પવન જોરદાર આલા હે ઊંચી આવશે આજ હા તો હું જાઉં તું શું જાવ હા હું તો ઊંઘી જ જઈશ આવ જોરદાર ચકાચક તો હું જાઉં છું હા આટલી ઊંચી કરજે જોરદાર હાથ પંખા ને હા ખેતર અત્યારે જોજે ને બેટરી લે દે તો આ લાગતું નહીં બગડી જો લઈ જાવ ઓન લઈ જાવ તમે હા તો હું જાઉં છું ઘેર જાવ હું તો ઊંઘીશ જોરદાર મારો વારો પેલો ભીખલો ચલો પાર કરતો તો આગળ 35 જણો પંખા લાવીને પાવર કરતો હતો પાછો હે ચલે પાર કરતો તો અને એને પાછો ડોહે લાયેલો છે તોય ઓ તાર જોજે વિચાર કર અરે આ તો પેલી ડોશી છે ને શાક આ તો ખતરનાક બનાવી દીધું મારી હાની મને તો કાલે ફરી બનાવવું પડશે મારે તો બોલ પણ એમ નહીં મને એક વાતનો અફસોસ થાય છે કે તું મારા ઘેર હાલવાના આવ્યો એમાં સખા યા ભાઈ રહ્યું નતું તને કહું છું રહ્યું નતું હું સ્ટાર્ટિંગ ખાઈ ગયો મારા હારા સાથે યાર અરે થઈ ગયો હે અરે સારું હે બેટરી મારી જોઈ લો બેટરી માર લે બેટરી નહીં આપણે ઓ આ તો થાચો છું નહીં હે કે નહીં બેટરી માર લેજે ઓ પંખો જલાય આપણે હવે હોઈ જઈએ બરાબર હવ અસલ શાંતિ હવ તારે હવે હું ડાયરેક્ટ ઉઠી ગયો હવ હા રેડ મળીએ હવમ રે મળીએ હવમ હું શું કહું એક વાત કહું હા. એટલે પંખો તો લઈશું
આપણે નહીં તો આપણે તો મરી ચૂકશી લ્યા તું કે વારળી છો તું તપાસ કરજા. વારળી છો પૂરા બરી લાગે હા કે તું અમુક ચેક કર પેલા. કરી લે ચેક હવે કેટલી વાર ચેક કરું ના કઈ એકદમ ભરી જાય. તું ચેક કર પેલા. ઉભો થા. ખરું તો બહુ છે. નહીં લે બરી ગયો હા કે હવે અત્યારે શું કરીશું પંખાનું? હા કે તમા ઓય તમા હા બરી ગઈ હા કે બરી ગયું મને લાગે તો આપણે પેલો બીજો પડ્યો એ બરેલો પડ્યો. હવે શું કરીશું અત્યારે? આપણે જે બધું બરેલું જ પડ્યું છે પણ એમ કહું એટલે હે આપણે જે નવું ચાહે કઈ એમ નહીં હું આ શું કહું તાર હા મને હવે ઊંઘ નહીં આવે ઊંઘ તો મને નહીં આવે હારી. વાયરો પડી ગયો હે વાયરો ને હજુ વાદળ આવ્યું છે પાછું. વાદળ તો એમ સોન આવ્યું પણ વાદળ ને લીધે પવન નહીં ને. એમ તો પવન નહીં એટલે ઊંઘ નહીં આવે મને પંખો કઈ સેટ કરતું યાર હું પંખો કઈક થી સેટ કર કા બરી ગયું હે એટલે આપણી બુદ્ધિ છે દોડશે. આપણી બુદ્ધિ છે દોડશે. આપણે ચા જતા આગેવાન નહીં આગેવાન ને ખેતું ચમ શું થયું તો બીકલો ઊંચી તો જવાનો ને. તે શું કરવાનું આપણે ઉઠાઈને છે એ લે. ભીખલા નહીં શું લાવવાનો ભીખલા નહીં બળજે. તને શું કહું હવે હું તને એટલું તો બુદ્ધિ દોડાડ કે હું તને શું કહેવા માંગુ છું. એનો પંખો હતો નવો ઓરિયન કંપનીનો એ ઉઠાઈને લઈને છે એવું કહું છું તને. એવું તો તને સમજણ પડાય નહીં પડતી. અલ્યા તારી હું તને એમ કહેવા માંગુ છું. હા પંખો એમ પંખાની વાત કરું છું. તો ભીખલાની પેલું એ પત્તર રગડાતું. એમ નહીં હા અત્યારે તું હુઈ ગયો છે હજુ વાર છે 10-15 મિનિટ પછી જઈએ. હે હવ પણ એમને આપણે જતા 10 મિનિટ થઈ જશે ને અભી યો પાછો રોજો બોજો જોતો છે પાછો ફોન બનો એ તો પાછો આગેવાનો મોટો ફોન લાવેલો પાછો. ફોટો પાવર હસ્યો હે હવ એટલે ફોન તો બધું હોય લે છોકરા ફોન માં બગડી ગયો. લે વાછાની થતી રહે છે હું તો મને એવું લાગે છે અરે એ આપણે શું લેવા દેવા છોન વેલો જતો રહે તો આપણે શું આપણે પંખો જતો રહ્યો તો આપણે શું કરીશું આપણે જઈએ આપણે 10-15 મિનિટમાં ઊંચી જતા પછી આપણે જઈને લઈ આવીએ ઉઠાઈ આવીએ. એ તો જઈને બે રણ કઈ ઉઠાઈ ગયા. આપણે તો હવે હું ગાવ કાલ લેવા જવાનું કીધું છે ને. આપણે તો કાલ લેવા જવાનું એવું કઈ કીધેલું. આપણે ઘેર જોઈશે તો કે અમે લાયા નવો અમે નવું લાયા